આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે. તો આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીને આવી છે ને વાસળી બેનને નીંદ પૂરો કરી દીધો કમ્પ્લીટ. ભૂકો મીંડા ખાવા ને આપણે 2 દી મોર આપણે ઓલી દવા મારી હતી ને એમાં જો આ છે ને મીંડું છે બરું વાટાણે ને હજી એક થોડુંક કામ છે ને તો એ કામ કરવા આપણે જવું જોઈએ એટલે એના બદલે છે ને તમે આગળ બનતા રહેજો. ભાઈ એક સિંધુ છે તો ત્યાં જવું જોઈએ, એમાં સ્વીટકો જ નથી આપણે, એનું કામ આપણે કરી દેવું જરૂરિયાત છે. આપણે છે ને કિહોડામાં મીંડા છે, કિહોડા ઉતરવા એકાદું ઉતરું છે તો એને આપણે લઈ લઈએ. તો આપણે આવી ગયા અત્યારે ભેહું સરવા નવરા હતા. મેં કીધું છે ને ભેહું સારી આવે આપણે ભેહું સરે જો બાકા જીકી મંજી બોલાવાનું ખોળનો તમારા એને તૂટો જ નથી એમાં, ભલે ખાય હબા હબી તમારે હજી તો આમ ખૂણામાં જ હાજી ભેહું. આજ હું એક ભાઈ મને કે તમે ઘડીક જાઓ ને ભેહું સારી આવી ગયો તો મને કે સારું આવી ગઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ભેહું સારી આવી ગઈ 2 કલાક. બાકી ખળનો જાઓ તૂટો નંબર ક્યાંય. અમારું છે ને ભેહુંવાળાનો બોલ બાલા હે એ બાકા જીકી મંડે બોલાવવા જો હાઈલા આવે લાઈન દોરીમાં તમારે. અમારા વડીલ છે, વડીલ મોટા ભાઈ છે. હા મોટા ડિસ્કો કરે. આમ જાવ આમ અહીંયા મારે દીધો ત્યાં જાવ ને હું એટલે સાનું મને ઊભો રહી ગયો. અમે કે તમે અમે આવડો માર્ગ દઈ દીધો મોટા ભાઈ દઈ દીધો પણ આમ એક પાહુ રેવાય ને ભાઈ સાહેબ. ચાલો આપણે છે ને ચડી ગયા અત્યારમાં કુંડા ઉપર ને કુંડો છે ને આપણે સાફ કરવાનું છે. જો આવી રીતે છે ને સાફ કરવાનું છે. જો ના જો આ માલ છે ને સેવા જામી ગયો છે સેવા કાઢીને આપણે છે ને કુંડા પર ફળીને છે ને મસ્ત મજાનો સીન આવે ને એવું કરી છે. પાર્ટનર જો અમારામાં એક ઉભા પાર્ટનર થઈ ગયું અવડાક જ દેખાય. જો પાર્ટનર લીમડો જોડે જોઈ લઈએ. હે પાર્ટનર કામ કરો. જી બનાવવું શેનું બનાવું બા? યા હું મેળે આવ્યું કઈ ટાકામાં? હા અહીંયા થોડો કાદો કાઢવાનો છે, હમણાં કાઢી નાખું. કાદો? હા ઓલો સેવા તમે કહેતા હતા ને કાકરો આવી ગયો. એટલે એ તો ભૂંગળું બોલાવ્યું જ નથી, આ તો તરિયામાંથી કાઢવું માલ. તરિયામાંથી માલ કાઢી લઉં. પાણી આવે ખબર પડે. હાલો ફટાફટ ઈ તો કરો એટલે એક કામ તો નીપટે. લાગડ્યા છે ને 10-12 ઉપડા છે ને કાઢીને સાંજે થઈ ગયા પાર્ટનર પાણી વિનાના. પાર્ટનર હા 10-12 ઉપડા કાઢીને ત્યાં પાણી એવું કઈ નહીં આવે. પાણી છે જ નહીં, ક્યાંથી આવે પાણી? ઈ તો કહો સાંજે થઈ ગયા છે. ઝપટ કરજો જેમ બને એમ. હવે થાય ઘાય ઘા ભાઈ જો આપણે 13 જણાને માથે ફરકી નહીં હવે કર્યું સમજ્યા, બાકી આમાં કાંઈ છે નહીં બીજું. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ કાલના જુઓ પાણીના ધનક ધાંધિયા ઊભા થયા છે. હવે પાર્ટનર પાછા સેડા તો છે પણ તો પાણી નથી આવતું, કારણ કે હવે જુઓ આપણે 11 વાગે પાણી આવે ને ત્યારબાદ આપણને ખબર પડે કે આમાં શું છે શું. અને સેવારે હબાવ જામી ગયો છે એટલે પાર્ટનર છે ને સેવારે કાઢે છે. અને કે એક નાનો એવો કાકરો આડો આવી ગયો છે તો એ કે એ કાઢી લઉં તો આમાં પછી આપણે ખબર પડે. કાલના તો છે ને પાણી વિનાના ફૂલ તાંજ્યા થયા છે. આપણે જુઓ 2 કેરબા 2-3 ભરી લીધા હતા, કારણ કે પાણી જોઈએ એમાં આપણે હાલે નહીં. કેરબા થઈ ગયા છે ખાલી, જોઈ લો. હાલીને કેટલાક હાલે. 3 કેરબામાં આપણું આખો દી ન નીકળે. અને એમ તો આવતું હતું પાણી તો પછી એટલે આપણે છે ને ચોકડીમાં ચાલુ રાખ્યું હતું ધીરું ધીરું, કારણ કે 1-2 કલાક આવ્યું હતું તો આપણે એ ફાયદો થઈ ગયો તો નાયું ધોવું તો એને નાહી ધોઈ લીધું હતું અને બીજા 3 કેરબા આપણે ભરી લીધા હતા. શેનું શાક બનાવું બા? એવું ન ભાવે ઉદય, બધાય હરખા ન હોય, બધાય ન ભાવે સેવ. શેનું બનાવશું? તો તમે રોટલા આદરી દીધા તો લાવો ને રોટલી કરી નાખું. શાક શેનું બનાવવું? હું તો આ લીમડાની ડાયરું લઈ આવી
મેં કીધું કાચી કઢી ખાવી હોય તો બોલો શું છે જવાબ તમારો? તો પછી પાર્ટનર એવું કરવું છે? પૂછી જોવું જોઈએ હમણાં ઉદયને. હવે કાંઈ એમ ને હવે અટાણા ઓલો બકાલાવાળો નું આવ્યો હવે માથા કૂટ ખાવાની પીવાની કંટાળી જાય. કારણ કાયમ શેનું બનાવવું શાક બે ટાણા હાવ પાછા નોખા નોખા ડોંડીરા એક કે મને ન ભાવે એક કે મને ન ભાવે. મારો વિચાર તો છે ને હું તો એમ કહું છું કે આપણે છે ને કાચી કઢી હાવ હેલી પડશે. પૂછી લઉં હમણાં. ઉદયભાઈ કાચી કઢી હાલશે? હે કાચી કઢીઓ માંડવી દાણા વાળી માંડવી દાણા વિનાની દાણા વાળી તે કાલથી આપણે વાડીએ જવાનું છે ઝાડવા ઉપાડવા. બરોબર આજનો દી રજા છે આજનો દી વિરામ લઈ લ્યો કાલથી વાડીએ. ઉદયભાઈ કચરો કે ખિલાડી જોઈએ છે જોઈ લો. અને અહીંથી તો આપણે પરમિશન આવી છે કે હા અમે ખાઈ લેવું કાચી કઢી. હવે ખબર પડે પાર્ટનરને પૂછ પાર્ટનરને ટમેટું ખાવું હોય છે તો વઘાર દેવું ને કે ચા બનાવી નાખશું હાલે કાયમ કાંઈ શાકની પાંદડાની બપોરે દવા થાય ત્યાં ઉપાડી સાંજે 6 થાય ત્યાં ઉપાડી તેનું કરવું પાછા મત એક નંબરે ને એટલે જ એક શાક ખાઈ લેતા ખાડા થઈને માણા પણ ઘરમાં મત નંબરે ખાવાનું નોખું નોખું બધું ન ભાવે ઓલું કે મને ઓલું ન ભાવે એ બસ નડે ઈ જ. માણસ ઘરમાં એક શાક હોય હા બધાય ખાઈ લે ડાયર કરે ને તો બધાય ખાઈ લે આપણે તો એ વાંધો હોય રહી આ તમે બા છે ને તમારા છોકરાને કઈ શીખવાડ્યું જ નથી. બધું શીખવાડ્યું ખાય તો થાય ને બેન એને ભાગમાં નથી ખાય સારું પહેલેથી જો ખવડાવ્યું હોત ને તો આ ધાંધિયા નો રહે. ભાગમાં હોય તો ખાય શકે તમે તમારા દીકરાને કઈ શીખવાડ્યું જ નથી. હોય સારા જેવું તો ઈ અમે તો સહી અમે તો જો નકર ખાય તો થાય કે છોકરું ઢેરકૂટ નથી શિરામણ ન કરે નક તમારી નજર સામું 2 વાગે બપોરા હોય 8:30 વારવું હોય શિરામણ તો હોય નહીં. એ ઉદય તાર પપ્પા બોલાવે પણ ભઠેડી ખાઈ લઈને એટલે છે ને ઝીપડા જેવા જ રહી. આ તો મને ઓયલું ન ભાવે મને રોટલો ન ભાવે મને ઓનું શાક ન ભાવે સુકાઈ ગયો ઉકાઈ જાય એમાં એમાં પછી. સુકાઈ ગયો આ તો પછી તો ઈ તારે કાઢ લેવે એમાં ટ્રસ્ટ કરી નાખાય. ટ્રેસની પેલા આમાં કાઢવી પડે પછી ટ્રેસ કરવી. હા તો તું કાઢ નાખજે ભાઈ એમાં મારો મગજ કામ ન કરો હો મારો દીકરો. એટલી બધી ઉલાડી. હા સ્ટોરેજ ફૂલ થઈ ગયું એમ. આપણે બધા રમાડે ને આ છે ને આજે આપણે બેની પાઇપ પેટી નાખવાના છે. કશે ને પાર પીટી નાખવાના આ તારું શેનું શાક કરે છે ખબર હોય? મગનું શાક કરે. ઈ તો એનું તો ફેવરેટ છે તારું ફેવરેટ એટલે તારું મને ભૂખે મારવું તારી વાહે એનું તો ફેવરેટ જ છે એનું મારું ધંધીનો તેની બુદ્ધિ જેવો સાટો તો છે ને એક. બાનું હું કે કહું છું તમને ખાવ ને હું કે તમને ના જ પાડું છું. હામ માથે એવું ખાવ તો સારું તમે. એ કઠોળ છે કઠોળ વસ્તુ ખાવી જોઈએ. ખાવી છે તમારા બાપ હું તમારા મને ભૂખે મારું. ખાઈ લેજો ને બાપા લફું કરો છો એ ખારું. એમની રસમ બોલી બોલી ખાઈ લેવાનું. કઠોળમાં રસો ન હોય. એ હું રસાવાળું કરી હાલો ના મારે ખાવું જ નથી. હે જો રૂપારો ડુંગળીનો વઘાર કરીશ તમારે ઘરે કરવું એ કરો બરોબર મને ભાવશે તો ખાય ને હું છે ને તો ટમેટું વઘાર દઉં એને સેવનું કે ટમેટાનું કે નથી કરવું સેવનું તું હવે સેવની લપ કાલ વયસમાં ટમેટાનું કરી દઉં. ટમેટાનું કરી દો કાલથી છે ને શાક બે નહીં થાય હું કહી દઉં છું. કાલથી હું કહું નહીં થાય શાક. હું કહું નહીં થાય એમ હાલતી નહીં તો તમે મને હવે બુદ્ધિ વગર લેખો તમે કાંઈ બુદ્ધિ વગરના નથી તમે લખતા જેમ કહ્યું કે ના, ઘરથી એક જ આપતા. હું તમારે મારે હું ભૂખે મરું કાલથી ખાવું કઠોળ પડે જ ખાઈ જ ભાવ લેવાનું તમારે. કાયમ લીલોતરી ક્યાં લેવા જાવી લીલોતરીનો જ કહે ને, ટમેટું છે, ઉમેશ એને પાર્ટનર લીલોતરી અટાણ ખવાય ઈ નહીં. બટેટું છે, અટાણ જો આ બધું દવા ઉપર બને છે બટેટું નથી, બટેટું છે કાયમ બટેટું ખવાય ડાયાબિટીસ કરવી ડુંગળી નથી, ઓલા ડુંગળીનું સેવ નથી. સેવનું ભાવે તમને હા, સેવનો કોદો મને ન ભાવે ગાંઠિયાનું છે. ઈ એવું પછી કાયમ ન કરે તો મને પેટમાં ગડબડ થઈ જાય ગડબડ થઈ જાય ને બીજાને બોલે કે ન થાવું. કાંઈ તમને કાંઈ ગડબડ નથી થાય એમ તમે ખાવ ને તો તમને બધું માફક આવે એમ જ છે પણ તમારે ખાવું જ નથી મને પાટને ફોડી ગઈ છે. ક્યાં ઓહો આવું કેમ પાટના ઈંજણા કંઈક થઈ ગયું કારી ફોડકી કા છે મને નથી ખબર. અહીંયા ફોડતા નહીં છે મહ બહ નથી ને 4-5 વાર તો મેં ફોડી નાખી હતી. મહ નથી ને હા તો એ મહ જ છે ભાઈ કાંઈ નથી રેવા દો ખોદાય નહીં ન કરવાના કરે ફોડકા છે ને ફોડક્યું થયું શેઠને ફોડક્યું જ થાય ઓનું આ
આ શેઠને બોલ કે શેઠ કંઈક બેસી ગઈ હા મને અહીંયા ઓયલું થયું, મને અહીંયા પૂછડું થયું, ઠીકડું થયું. કરણ સુધી બે 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 ઢીકલા બોલા ભાઈની મદદ કરવા જ આવી પડી ક્યાં ભેહું સારવા ન જવાય જવું પડે મને હાલે ને મદદ કરાવવા. અમે તો નહોતું કીધું કે તમે જાજો એમ. હાલો આની છે ને રામાયણ ખૂટશે જ નહીં બાપા, જોતોય મને ખબર જ હતી 2 શાકના ટાંટિયા હોય જ. હાલો ગુડી દઈ, એક ટમેટાનું ગુડી દઈ, એક હાથા બેને મગનું કરી દઈ, નકર આમાં આપણો આવો નહીં આવે. આમાં ને આમાં બપોર થઈ જાય. હું આ પાણી ભર દો, પાણીનું ક્યાં ના પાડું, પાણી તો પરેણી પૂઈન છે. આપણે તો હો હાસે આપણો સ્વાર્થ છે એટલે આપણે તો આપણે હાસવી, પણ કોક બીજાની દયા રાખો ને તો તમારું હાસું. ઘરનાનું પૂઈન જ નથી. પારકા હોય ને એને તમે મદદ કરો ને કોઈ પણ જાય, એ પતિ પરમેશ્વરી તો અમારું મન સમજે છે. પતિ પરમેશ્વર ધરવી દે છે. હાવ પી લ્યો હવે સાનો મુના. મને શું લેવા રાખવાજો, લપ કરતા નહીં મારા હામાં, બીબી 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 કરતા. પી લ્યો સાન મુના.